ભેલુભાઈ કીધું કે 2 દિવસમાં 50 કરોડ રૂપિયાના કામનો ખાતમુહૂર્ત કર્યું. દેવકુભાઈ વાત કરી કે વિધાનસભાનો સર્વે થયો, એમાં અમરેલી જિલ્લાની લોકસભામાં 5 વિધાનસભા આવે અને 5 વિધાનસભામાં ધારી 94 વિધાનસભાના ધારાસભ્ય એટલે કે આપણા સૌના એટલે સૌથી વધુ ગ્રાન્ટ લોકોની સુખાકારી માટે વાપરી. આ વાત ભાઈ કીધીને ત્યારે એનથી વિશેષ એક વાત હું કરીશ કે જેવીભાઈનો ભાવ લોકોમાં કેટલો છે. આ વાત એટલા માટે કરું છું કે કોઈ પણ જીતુભાઈ કોઈ પણ ધારાસભ્ય બનવું ને 3 વાર તો 15 વર્ષ પગના તળિયા ખસવા પડે, લોકોની સેવા કરવી પડે. ત્યારે એ 3 વખત ધારાસભ્ય રહે. દાન મહારાજની કૃપાથી, આપણા સૌના વિશ્વાસ અને પ્રેમથી આપણા પોતાના લોકલાડીના ધારાસભ્ય 1 વર્ષમાં 3 વખત ધારાસભ્ય બન્યા. 15 વર્ષના 1 વર્ષ. તમને યાદ અપાવી દો, કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે સામાન્ય વિધાનસભાની ચૂંટણી આવી, દિલીપભાઈ સંઘાણી સામે જલવંત વિજય મેળવ્યો. પછી જયભાઈને પ્રતિનિધિ થઈ કે જ્યારે અમરેલી જિલ્લાનો અને વિધાનસભાનો જો આપણે વિકાસ કરવો હોય, સારી રીતના વિકાસ કરવો હોય તો જે અત્યારે પ્રવાહ છે, રાષ્ટ્રીય પ્રવાહ છે, એમાં આપણે જોડાવવું જોઈએ. એ વિચાર સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું અને પેટા ચૂંટણી આવી, એમાં આપણે સૌના વિશ્વાસ અને પ્રેમથી ફરી વખત ધારાસભ્ય બન્યા ભારતીય જનતા પાર્ટીમાં. 1 વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવી દેવકુભાઈ, એમાં ફરી ભારતીય જનતા પાર્ટીએ એમની યોગ્ય રીતના ઉમેદવારી નક્કી કરી. ત્રીજી વખત ઇલેક્શન લડ્યા એટલે આપણે વિશ્વાસ અને આપણા પ્રેમથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા. 1 વર્ષમાં 3 વખત. આખા હિન્દુસ્તાનમાં જો આપણે મેં બહુ બારીકાઈથી એનું નિરીક્ષણ કર્યું છે, આખા હિન્દુસ્તાનમાં કોઈ વ્યક્તિ હોય કે 1 વર્ષમાં 3 વખત ધારાસભ્ય બન્યા તે જયભાઈ છે. એ આપણા માટે ગૌરવ. મિત્રો, એવા જ આખા સમારંભમાં જયભાઈ કાકડિયા, એવા જ આપણે ગૌરવ લઈ શકીએ. જીતુભાઈ રાજુભાઈ વાત કરી, અંસાવ તો દાન મહારાજની ભૂમિ છે. આ એવા જ વિચારો બધાને આવે, એવા જ વિચારો જેને આવે છે સેવા કરવાના, અને સંસ્થા ગોતીને જ્યાં સેવા કરે છે. આરકેએમ હાઈસ્કૂલ ના પૂર્વ હેડ ક્લાર્ક એવા સન્માનીય શ્રી અશોકભાઈ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અશોકભાઈ જોશીની વાત તમને કરતો એક મિનિટ કે અશોકભાઈ જોશી મને પોતાનો અનુભવ, મને એણે કીધેલું છે કે પ્રકાશભાઈ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય અને એમનું મરણ થાય તો મને તમારે એનું નામ નહીં દેવાનું, મને ખાલી કહેવાનું કીટ પહોંચાડવાની છે રાશનની, આપણે રાશનની કીટ પહોંચાડીશું. મારા હસ્તક અનેક કીટ એવી કોઈને મરણ હોય ને કોઈને ખબર પડ્યા વગર, કાંઈ કોઈને પ્રસિદ્ધિ આપ્યા વગર એ આ સેવા કરે છે. એવી માનવ મંદિર હોય સાવરકુંડલા, કે કથાકાર આપણે જિજ્ઞેશ દાદાની કોઈ સંસ્થા હોય, કે અમરેલીનું અનાથ આશ્રમ હોય કે વૃદ્ધાશ્રમ હોય, એવી એક સંસ્થાને ગોતી અને પોતાના શક્તિ પ્રમાણે પોતે યોગદાન આપી રહ્યા છે. સાંઈ મંદિરની સેવાથી પ્રભાવિત બની અને એમને પણ એમને કોલ આપ્યો છે કે અડધી રાત્રે મારી ક્યાંય પણ સેવાની જરૂર પડે તો મને કહેજો, હું તમારા માટે કટિબદ્ધ છું. એના માટે જોરદાર તાળી જઈશું. વિશેષમાં દેવકુભાઈ હમણાં બધી આપણે વાત કરી, સેવાભાવી ડૉક્ટર હોય હંમેશા કહું છું એટલા માટે કે ક્યારે તેમને ખરેખર જે ડૉક્ટરનો જે ધર્મ હોવો જોઈએ, ડૉક્ટર શેઠસાહેબ જેવો ધર્મ નહીં, નામ લઈને મારે લેવું. ડૉક્ટર શેઠસાહેબ પાસે તમે જાઓ રાત્રે તો એનાથી નીચેથી ઓલા આંકલમાં દોરડામાંથી ચિત્રવાળું નાખે કે આમાં પેલા પૈસા નાખો, ડબલ ચાર્જ થશે. તે તમે જો ખરા એ એક માનવ છે અને એની સામે તમે વિચાર કરો તો ડૉક્ટર દેવકુભાઈ પણ માનવ છે. રાત્રે 12 વાગે તમે ફોન કરો, ખાલી પ્રકાશકારીએ ફોન કરે આવે એ તો એક માનો કે સંબંધોના કારણે આવતો હોય કદાચ, એ જો બીજા ડૉક્ટર તો એ સંબંધ ન રાખે. પ્રકાશકારી એવો જેવી ફોન કરે તો અમુક ડૉક્ટરો એવા છે લૂછાઓ, એવા શબ્દો મારે વાપરવા પડે કે તે એમ કે ભાઈ નથી બહાર ગયા છે, બહાર બધા આપણે આવે નહીં. કારણ કે ડૉક્ટરની જરૂર ક્યારે પડે? આપણે કે ભગવાન પ્રાર્થના કરીએ કે ડૉક્ટરની જરૂર કોઈને ન પડે, પણ જ્યારે ડૉક્ટરની જરૂર પડી હોય છે ત્યારે કંઈ આકસ્મિક ડૉક્ટરની જરૂર પડી છે, કોઈને કંઈ શોખ તો ન હોય રાત્રે 12 વાગે બોલાવવાનો, પોતાને પીડા સહન ન થતી હોય ત્યારે ડૉક્ટર એટલે કે ભગવાનને યાદ કરતા હોય છે અને ડૉક્ટરમાં એક ભગવાનનું સ્વરૂપ હોય છે. ત્યારે ડૉક્ટર દેવકુભાઈને રાત્રે 12 વાગે વાલ્મીકી સમાજમાંથી, દેવી પૂજક સમાજમાંથી કે જેનો કોઈ એની કોઈ લાગવટ ન હોય, એની કોઈ ભલામણ ન કરતો એવા લોકોનો ફોન આવે રાત્રે 12 વાગે. દેવકુભાઈ ઉઘાડા પગે સાયકલ લગર હાલીને પોતે પહોંચીને સેવા આપે અને સારવાર આપે. એટલું જ નહીં મિત્રો, આ જો ભક્તિનું ધામ છે, આ ખોટું બોલે ને એને ભગવાન ભૂગે. ખાલી સારવાર આપે એટલું નહીં, પણ પૈસા લીધા વગરની સારવાર.
કે દેવકુભાઈ એ અહીંયા ઉપસ્થિત છે. વિશેષમાં ધારી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અને જેવીભાઈ કાંઈ ખાતમુહૂર્ત કરે, કાંઈ એક્ટિવિટી આપણને આપણે જેવીભાઈ પૂછવું ન પડે તમારે ક્યાં છો, આપણને મોબાઈલ ખોલે ખબર પડી જાય જેવીભાઈ ખાગદોડી છે, જેવીભાઈ મોડવેલ છે, જેવીભાઈ ખાતમુહૂર્ત કર્યું. એવી જ કામગીરી કરી રહ્યા મીડિયામાં ખૂબ ધન્યવાદને પાત્ર છે. કારણ કે આ બધું કરવું ને હું તો મીડિયાનો માણસોમાં ખૂબ કંટાળી જાય. ત્યારે જેવીભાઈ આપણી વચ્ચે લાઈવ રહે, એના કાર્યો બધા લાવી રહે, સતત આપણા મગજમાં જેવીભાઈ રહે, બહુ સારી વાત છે. એવું કામ કરી રહ્યા છે વરસદભાઈ જ્યાણી ઉપસ્થિત. જો આયા બધા જેટલા બેઠા છે ને એના વિશે ક્યાંક ક્યાંક આપણે જો ન બોલે તો આપણે ક્યાંક બોલ્યા નથી. હલો એવા એક બીજું આપણે આયા એક વ્યક્તિ જોઈ રહ્યા છે ભૈલુભાઈ વાળા. આમાં જેટલા બેઠા છે ને કોઈ એમ ન કહે કે મને ભૈલુભાઈનો અનુભવ નથી. એમ ક્યાંક ને ક્યાંક અટવાણા હોય, ક્યાંક ને કામ હોય, આપણે ભૈલુભાઈને ફોન કર્યો હોય. જેવીભાઈ ધારાસભ્યની જે ઓફિસ છે આખી વિધાનસભાની જવાબદારી ભૈલુભાઈ અપાડે છે. ગમે એ ગામમાં બગસરા તાલુકો હોય, ખાંભા તાલુકો હોય, ચલાલાના ગામ હોય કે કોઈ પણ વિસ્તારના ગામના કોઈ પણ વ્યક્તિ આવે અને કોઈ પણ કામ હોય, પછી મામલતદારનું હોય, ભારત સરકારની કેટલી યોજનાઓ છે, યોજનાનું કામ હોય, કોઈનું ગમે એવું કામ હોય તો પણ એ ગમે ત્યારે કોઈ પણ જાતની ભૂલ કર્યા વગર એની કામગીરી કરી એવા ભૈલુભાઈ. ચલાલામાં પણ અત્યારે જે વિકાસના કામો ધમધમી રહ્યા છે એમાં પણ સુપરવાઇઝિંગ કરી અને સારામાં સારું કામ થાય, વ્યવસ્થિત કામ થાય, ઝડપથી કામ થાય એની પણ એ ચિંતા કરે છે. ચલાલામાં પાણી, લાઇટ, રોડ, રસ્તા, સફાઈ સહિતની અત્યારે ચલાલા નગરપાલિકામાં બોર્ડ નથી મિત્રો. વહીવટી શાસન આવે છે, અધિકારી શાસન આવે છે. ત્યારે એવી પ્રતિતિ લોકો ન થાય કે આપણે મુશ્કેલીમાં છે એ બાબતની કાળજી રાખે છે એવા ભૈલુભાઈ વાળા ઉપસ્થિત. મેં આપણે કીધું યુવા બ્રિગેડ, અમારું યુવા ભાજપ જો કાંઈ જે કાંઈ હોય ને કોઈ પણ મંડળમાં તો યુવા ભાજપના કારણે એ ભાજપ ચાલી રહ્યું હોય છે. એવા યુવા ભાજપના સન્માનીય પ્રમુખ શ્રી અવિરેન્દ્ર માલા, એવા અમારા વનરાજભાઈ જે પડદાની પાછળ રહી અને પાર્ટીનું ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે. ઓનલાઈન કામગીરી કરવાની હોય કે કોઈ પણ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની કામગીરી કરવાની, પોતે પણ એક સરસ્વતી સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ગાંધીનગર એનું પણ ખૂબ સારી રીતના કાર્યક્રમો સરકારમાંથી જે કાર્યક્રમો આવે એ કાર્યક્રમો આપણી વચ્ચે પહોંચાડી રહ્યા છે. એવી રીતના ઉપસ્થિત સૌથી વધુ આપણે પેલું નામ લેવું જોઈએ જીતુભાઈ મહેતાનું. કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, કથા હોય, હનુમાન ચાલીસા હોય, કોઈ ફંક્શનો હોય, રાજકીય, સામાજિક, શૈક્ષણિક કોઈ પણ કાર્યક્રમ હોય તો જીતુભાઈ મહેતા સંચાલન કરતા હોય, વિના સ્વાર્થે કરતા હોય છે. અને એવું સંચાલન કરે કે આખું જે પ્રસંગ હોય ને એ દીપી છે. એલાઉન્સર ઉપર સંચાલકો કાર્યક્રમમાં ગયો જો સંચાલક તમે સારો મેળવે ને તો કાર્યક્રમ તમે ગમે તેમાં મહેનત કરી હોય ને તો એ કાર્યક્રમ દીપીનું હોય. ત્યારે કોને કેટલું મહત્વ આપવું સ્ટેજ પર, કોને કેટલું વાત કરવી, કે પ્રસંગ પછી કઈ રીતના ગોઠવણ કરવી એ બધી આયોજકોને ખબર ન હોય, પણ જે સંચાલન જે કાર્યક્રમ કરતા હોય ને એમને વિશેષ ખબર હોય. અને જીતુભાઈ મહેતાને પણ આપણે એક વખત તાળીથી વધારવા જોઈએ. આવી રીતના જેમને આવો સરસ વિચાર આવ્યો છે અને આજે નહીં કાયમ માટે એને એવા સદવિચારો આવે સંવેદના એમના દિલમાં હોય છે. અને નાનું એવું ગ્રુપ કોઈ પણ જાતની આશા રાખ્યા વગર સતત ચલાલામાં સાહેબ શિવસાઈ ગ્રુપ, શ્રી મોગલમાં માનવ સેવા ગ્રુપ જે હકાવી રહ્યા છે, એક એક રૂપિયો ભેગો કરી અને લોકોની સેવામાં વાપરતા હોય છે. આપણે એમના વિડીયો જોતા હોય કે જે ઝૂંપડપટ્ટીનો વિસ્તાર હોય ત્યાં ધોમ તડકો હોય અને ત્યાં જમવાનું પીરસતા હોય. આ બધી હેલી વાત નથી, એટલા માટે હું વાત કરું છું. આપણે આપણી ઘરે ખાલી 5 મહેમાન આવ્યા હોય ને 15 દિવસે નહીં પણ 6 મહિને ભાઈ કાબરિયાભાઈ, તો આપણે 5 મહેમાનને જમાડવા હોય ને તો આપણને સાંજે તો આપણા ઘરના ભાઈ થાકી ગયા. ત્યારે રાજુભાઈ, પિયુષભાઈ, લલિત દાદા સહિતની આપણી જે ટીમ છે, અમારા ભૂપતભાઈ, મિતેશભાઈ, આ બધા જે મિત્રો છે એ સતત આવી કામગીરી કરે એને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર. રામ ભક્તોની વાત કરું તો એક દેવકુભાઈ કીધું એ ખૂબ ભાગશાળી ગણાય.
કે તેમને પ્રથમ વખત રામલલાના દર્શન કરવાનો મોકો મળ્યો અને એ સરકારની જે આ બધી સુવિધા હતી ખૂબ સુવિધા આપી એ પણ વાત થઈ ગઈ. એમાં બધું આપણે સમય નહીં લે પણ મને એક જેને રામ ભગવાનના દર્શન કરવા માટે ચલાલામાંથી આ લોકો ગયા કે સૌથી પ્રથમ વખત ચલાલામાંથી જે